ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે 7500 જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી। આજે વધુમાં એમાં ઉમેરો કરતા 17200 જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ 1 અને ટેટ 2ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને 24700 જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। અત્યારે જે કહી શકાય કે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ, એના દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે જે શિક્ષણ વિભાગમાં જે શિક્ષકોની ખાલી જગ્યા છે તેમાં 24700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આની પહેલાં એટલે કે 20 દિવસ પહેલાં જ આ જ કેબિનેટમાં એક જાહેરાત થઈ હતી કે ટાટના જે ઉમેદવારો છે તે TAT 1 અને TAT 2 માટે 7500 જેવી જગ્યાઓ ભરવામાં આવશે। અમે અત્યારે જે નિર્ણય લેવામાં આવ્યો છે ટોટલ કહી શકાય ટેટ 1 અને ટેટ 2 તેની સાથે ટાટ 1 અને ટાટ 2 માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે કે 24700ની જે જગ્યા જે છે એ જાહેર કરવામાં આવી છે। સૌપ્રથમ એ જે નિર્ણય છે એને આવકારીએ છીએ, સાથે સાથે સરકારને એ પણ વિનંતી કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ ખાસ કરીને વયમર્યાદાના પ્રશ્નને કારણે રહી જતા હોય, અને બીજું કે ખાસ કરીને જે કોમ્પ્યુટર શિક્ષકો છે, જે વ્યાયામ શિક્ષકો છે, જે સંગીતના શિક્ષકો છે, એની ભરતી 2012થી કરવામાં નથી આવી તો તાત્કાલિક ધોરણે એની ઉપર પણ નિર્ણય કરવામાં આવે। કેમ કે આપણે હમણાં જ શિક્ષણમાં જોવા જઈએ તો પ્રવેશ ઉત્સવ ઉજવ્યો છે, કન્યા કેળવણીના અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે, તો તેમાં જે કાર્યક્રમો હતા તેમાં એ વાત કરવામાં હતી કે 25000 જે ડિજિટલ લેબો બનાવવામાં આવશે, તો ડિજિટલ લેબની અંદર આપણે સમજી શકીએ કે કમસે કમ એક ટીચરની તો જરૂર પડે જે કોમ્પ્યુટર આખી જે કહી શકાય કે કોમ્પ્યુટર વિષય છે એ સમજતા હોય તેવાની, તો એના માટે આપણી પાસે સ્કિલ્ડ બેઝ શિક્ષકો છે તો તાત્કાલિક ધોરણે એની ઉપર એટલે કે કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે। અને જે જગ્યા વ્યાયામની ખાલી છે 2012થી વ્યાયામના શિક્ષકોની ભરતી જ નથી થઈ તો એની ઉપર તાત્કાલિક ધોરણે ભરતી થવી જોઈએ। અને વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણ તો એ જ છે કે મૌખિક જાહેરાત અત્યાર સુધી કરી દેવામાં આવી છે, પરંતુ લેખિત એની ઉપર કોઈ જ પ્રકારની હજી સુધી એમાં કાર્ય કરવામાં ન થયું। કેમ કે આજથી 15-20 દિવસ પહેલાં જ્યારે ટાટ ભરતીની જાહેરાત કરવામાં આવી 7500ની, એ ફક્ત ને ફક્ત મૌખિક જાહેરાત હતી। જે અધિકૃત જે માધ્યમો જે છે, વેબસાઇટો છે, એ વેબસાઇટો ઉપર હજી સુધી જાહેરાત નથી થઈ। અમે એ વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે અધિકૃત જે માધ્યમો છે એટલે કે એજ્યુકેશન શિક્ષણ વિભાગની જે વેબસાઇટ છે અધિકૃત, એની ઉપર તાત્કાલિક ધોરણે એમાં જાહેરાત કરવામાં આવે। અમારી માંગ એટલી છે કેમ કે જે વેબસાઇટો છે એ વેબસાઇટ ઉપર હજી સુધી કોઈ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી। જે વ્યાયામ શિક્ષકો છે, કોમ્પ્યુટર શિક્ષકો છે, સંગીત શિક્ષકો છે, ચિત્રકામના જે શિક્ષકો છે, એની ઘણા સમયથી આ જગ્યાઓ ખાલી છે તો તેની ઉપર પણ કહી શકાય કે ભરતી કરવામાં આવે। ત્યારબાદ જે બદલીના નિયમો છે એ બદલીના નિયમો થોડા હળવા કરવાની જરૂરિયાત છે, જેથી કરીને હમણાં જોવા જઈએ તો બદલી મેળા પણ ચાલુ થશે અને તેની સાથે સાથે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ રીતે જે રેશિયો છે કે 20:1નો, તો એ 20:1ના રેશિયા પ્રમાણે 80000 જેટલી જગ્યાઓ ખાલી છે અને અલગ અલગ ફિલ્ડમાં ખાલી છે, તો એની ઉપર પણ કહી શકાય કે ભરતી કેલેન્ડરની મોટી આવશ્યકતા છે। એટલે આ ભરતી કેલેન્ડર છે એ કમસે કમ 5 વર્ષનું ભરતી કેલેન્ડર હોય અથવા તો 10 વર્ષનું ભરતી કેલેન્ડર હોય એવી અમારા વિદ્યાર્થીઓ વતી તમને રજૂઆત છે। બસ આટલી જ વિનંતી કે જે પણ જાહેરાતો થઈ છે એ જાહેરાત ઓફિશિયલ માધ્યમો ઉપર એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકૃત માધ્યમો છે એ અધિકૃત માધ્યમો ઉપર સત્વરે જાહેર કરવામાં આવે। આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે, કેમ કે ભૂતકાળમાં આવી ઘણી બધી જાહેરાતો થઈ ચૂકી છે, એટલે કહેવાય ને કે ભાઈ દૂધના દાજેલા છાશ પણ ફૂકી ફૂકીને પીવે, આ એના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કેમ કે ભૂતકાળમાં જીતુભાઈ વાઘાણીના સમયમાં 6200ની જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી, પણ એ જાહેરાતમાં 2750 જે જગ્યા ત્યારે પેન્ડિંગ હતી એ અત્યારે પણ પેન્ડિંગ છે। એમાં પણ કહી શકાય કે કેબિનેટમાં જાહેરાત થઈ હતી, જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવતું ત્યારે એવું કહેવામાં આવતું કે ભાઈ ટૂંક સમયની અંદર અમે આ ભરતી કરીશું, પણ એ ટૂંક સમય એ 3 વર્ષથી ભેગો જ નથી થયો। એટલે આ જે ટૂંક સમયની વ્યાખ્યા સરકારી ચોપડે શું છે એ અમે નથી જાણતા, પરંતુ અત્યારે જે જાહેરાત થઈ છે એ જાહેરાત જ્યાં સુધી અધિકૃત રીતે જે શિક્ષણ વિભાગના જે ઓફિસર પોર્ટલ છે એ ઓફિસર પોર્ટલ ઉપર જ્યાં સુધી એ નવા નીતિ નિયમો સાથે રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને વિશ્વાસમાં નહીં બેસે। એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે જાહેરાત છે એ જાહેરાતને અધિકૃત માધ્યમો સુધી પણ પહોંચાડવામાં આવે। જય હિન્દ, જય ભારત।
નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ ગુજરાત રાજ્ય સરકારના જે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા જે શિક્ષણ વિભાગની જે ખાલી જગ્યા છે તેમાં 24,700 જેટલી ભરતીની જાહેરાત કરી છે. અને ભૂતકાળમાં ટાટ જે ઉમેદવારો હતા એના માટે ટાટ 1 અને ટાટ 2 માટે 7,500ની જગ્યાની જાહેરાત એ ઓલરેડી થઈ ચૂકી છે. એટલે અત્યારે જે જાહેરાત થઈ છે એને અમે વિદ્યાર્થી નેતા તરીકે આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે સરકારને એ પણ ભલામણ કરીએ છીએ કે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને આ જાહેરાત ઓફિશિયલ રીતે અધિકૃત માધ્યમોથી પ્રસિદ્ધ કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેમ કે આજથી 15 દિવસ પહેલા જ્યારે ઋષિકેશભાઈ પટેલે મૌખિક જે જાહેરાત કરી હતી એની લેખિતમાં અત્યાર સુધી જે શિક્ષણ વિભાગના અધિકૃત માધ્યમો છે તેમાં કોઈ પ્રકારની જાહેરાત હજી સુદ્ધા આવી નથી. તો એટલા માટે વિનંતી કરીએ છીએ કે આ જાહેરાતો જે છે એ શિક્ષણ વિભાગના જે ઓફિશિયલ જે માધ્યમો જે છે એમાં એ રજૂ કરવામાં આવે અને તેની સાથે સાથે જે અત્યાર સુધીમાં જે ખાલી શિક્ષકો છે અને ખાસ કરીને એમાં જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષકોની જગ્યા બહુ મોટા પ્રમાણમાં ખાલી છે, વ્યાયામ શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે, સંગીત શિક્ષકો હોય અને તેની સાથે સાથે ચિત્રકામના જે શિક્ષકો છે એની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે. તો અમે વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી તમે એની પણ જાહેરાત કરો કે તમે ક્યારે આ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરશો. અને એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે બદલીના જે નિયમો છે એ બદલીના નિયમો હળવા કરવામાં આવે, જેથી કરીને જે લોકો અત્યારે વર્તમાનમાં નોકરી કરીએ છીએ અલગ અલગ રાજ્યોના ખૂણે, તો એ પોતાના વતન સુધી ઝડપથી જઈ શકે એના માટે બદલીના નિયમો પણ હળવા કરવામાં આવે. અને તેની સાથે સાથે જે ભરતીના જે નિયમો છે એ ભરતીના નિયમોમાં વિસંગતતાઓ એ પણ છે કે જે જૂની માર્કશીટો છે એ માર્કશીટને કઈ રીતે કન્સિડર કરવામાં આવશે, મેરિટ પ્રમાણે કે કઈ રીતે, તો આની અધિકૃત જાહેરાત એટલે કે ઓફિશિયલ જાહેરાત એ થવી ખૂબ જરૂરી છે. તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને તેનું અમલીકરણ થાય એ ખૂબ મોટી આવશ્યકતા છે. કેમ કે ભૂતકાળમાં અમને આના અનુભવ થઈ ગયા છે. એટલે કહેવાય ને દૂધના દાજેલા છાશ પણ ફૂકી ફૂકીને પીવે, આ એના જેવી પરિસ્થિતિ છે. કેમ કે જીતુભાઈ વાઘાણીના સમયમાં 6,200ની જે જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી તો તેમાં 2750ની જગ્યા આજના દિવસ સુધી પણ ખાલી છે. અને જ્યારે જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવતું કે ભાઈ તમે આ ભરતી ક્યારે કરશો, ત્યારે એવું કહેતા કે ભાઈ ટૂંક સમયમાં ભરતી આવશે, પરંતુ સરકારી ચોપડે ટૂંક સમયની વ્યાખ્યા શું છે એ અમે નથી જાણતા. કેમ કે છેલ્લા 4 વર્ષથી એકને એક સમય ચાલતું હતું કે ટૂંક સમયમાં ભરતી કરીશું, ટૂંક સમયમાં. આ ટૂંક સમય 4 વર્ષ પછી આવ્યો છે મારી પાસે. એટલે 24,700ની જે જાહેરાત થઈ છે એ આવકારદાયક છે, એમાં ના નથી પડતા, પરંતુ આ જે મૌખિક જાહેરાત છે એ લેખિતમાં પ્રવર્તિત થાય એ ખાસ મોટી અને તાતી જરૂરિયાત છે. અધિકૃત જે ઓફિશિયલ માધ્યમો છે જે શિક્ષણ વિભાગના, એની ઉપર આ બધી જ જાહેરાતો ક્યારે કરવામાં આવશે, કેટલી કરવામાં આવશે, ક્યાં નીતિ નિયમો સાથે કરવામાં આવશે, તે તમામ પ્રકારની ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા સાથેની જાહેરાત એમાં પ્રસિદ્ધ કરવામાં આવે તો જ એમાં વિદ્યાર્થીઓને ભરોસો બેસશે. જય હિન્દ, જય ભારત.